પૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે બનાવીશું આપણે પાઉં રગડા માટે આપણે સફેદ વટાણા લીધા છે। વટાણા આપણે 5 કલાક પહેલા પલાળી અને રાખેલા છે અને આપણે આ બટેટાના આ રીતે નાના નાના પીસ કરેલા છે। છોલી અને ધોઈ અને મેં બંને વસ્તુ લઈ લીધી છે। હવે આપણે કુકરની અંદર લઈ લઈશું। બટેટા પણ આપણે એની અંદર જ નાખવાના છે। હવે આપણે આની અંદર પાણી નાખીશું। આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। ચપટી આપણે આમાં હળદર નાખીશું। કલર બહુ સરસ આવે હળદર નાખવાથી। અને આપણે 1 ચમચી મીઠું નાખીશું। મીઠાથી ઝડપથી બફાઈ જાય છે આ બધી વસ્તુ। મિક્સ કરી લઈશું આપણે। હવે આપણે આનો 5 વિસલ કરી લઈશું। ચાલો હવે આપણે જોઈ લઈએ 5 વિસલ થઈ ગઈ છે અને આપણે એની જાતે જ કુકર ઠંડુ થવા દીધું હતું। જો બટેટા અને વટાણા બહુ સરસ ચડી ગયા છે। આ રીતે આપણે જોઈએ તો તરત જ પીસાઈ જાય છે। વટાણા સરસ બફાઈ ગયા છે। ચાલો હવે આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે। તેલ આપણે મોટી 2 ચમચી લીધી છે। અડધી ચમચી આપણે એમાં જીરું નાખીશું। જીરું તતરી જાય એટલે થોડીક આપણે આમાં હિંગ નાખીશું અને 1 ડુંગળી જેટલી આપણે નાની સમારી અને લીધી છે એ નાખીશું। ગેસ એકદમ ધીમો કરી લઈશું। હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું। 1 મેં મરચું લીધું હતું તીખું, 1 કટકો આદુ અને 2-3 કળી લસણ લીધું છે આપણે। અને થોડીક વાર સાતરવા દઈશું। ચાલો આપણે આ બધી વસ્તુ સંતરાઈ ગઈ છે। હવે આપણે આમાં ટમેટા નાખીશું। 1 મોટું ટમેટું આપણે નાખ્યું છે આમાં અને આપણે સાતરી લઈશું। આમાં થોડુંક આપણે મીઠું નાખીશું। ટમેટા અને ડુંગળીના ભાગમાં જ આપણે મીઠું નાખવાનું છે, કારણ કે આપણે જ્યારે વટાણે અને બટેટા બાફ્યા હતા ત્યારે પણ આપણે મીઠું નાખ્યું હતું। હવે આને આપણે થોડીક વાર કૂક થવા દઈશું। ચાલો આપણે ટમેટું સરસ ચડી ગયું છે અને જો તેલ છૂટું પડી ગયું છે, ટમેટાને આપણે આ રીતે કરી અને બધું મિક્સ કરી દેવાનું છે। ટમેટું આખું નથી રહેવા દેવાનું અને મેં ઢાંકી અને થોડીક વાર કૂક કર્યું હતું, એ મારે બતાવવાનું મિસ થઈ ગયું હતું। હવે આપણે આમાં હળદર નાખીશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું। આપણે પહેલા પણ હળદર નાખેલી છે એટલે ધ્યાન રાખીને નાખવાનું। ધાણા જીરું નાખીશું અને આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું। ગરમ મસાલો નાખીશું અડધી ચમચી। એમાં ગરમ મસાલાનો સ્વાદ બહુ સરસ આવે છે। થોડીક વાર બધા મસાલા આપણે સાતરવા દઈશું। ચલો બધા મસાલા આપણે સરસ કૂક થઈ ગયા છે અને જો તેલ પણ છૂટું પડી ગયું છે અને ટમેટા બધા મિક્સ થઈ ગયા છે અંદર। હવે આપણે જ્યાં બાફી અને બટેટા અને વટાણા રાખ્યા હતા એ નાખીશું। બધું મિક્સ કરી લઈશું પહેલા। આપણે રગડો કટશે તો એમાં આપણે પાણી નાખીશું। 1/2 ગ્લાસ પાણી આપણે અત્યારે નાખ્યું છે, જરૂર પડશે તો હજી પણ આપણે નાખીશું અને થોડાક બટેટા અને વટાણા આ રીતે અંદર મેશ કરી દેવાના, એટલે કટ રસો આપણે આનો રગડાનો બહુ સરસ થાય। હજી આપણે પાણીની થોડીક જરૂર છે તો હજી હું પાણી નાખીશ। એમ કરીને આપણે 1 ગ્લાસ પાણી આમાં નાખ્યું છે। હવે આપણે આના 1-2 મિનિટ જેવું ઉકળવા દઈશું। ચલો હવે આપણે જોઈ લઈએ। જો બહુ સરસ આપણો રગડો સરસ ઉકળી ગયો છે। થોડીક વાર મેં ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધી હતી। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઉપરથી આપણે થોડી કોથમીર નાખીશું। મીઠું અને લીંબુ નાખવાનું આમાં ધ્યાન રાખવાનું, કારણ કે આપણે બધી ચટણી હજી નાખવાની છે, એટલે બધા મીઠું અને લીંબુની વસ્તુ બધી ખાટી મીઠી આવે છે। એટલે જો વધારે લીંબુ અને મીઠું થઈ જશે તો તમને પાઉં રગડા ખાવાની મજા નહીં આવે। ચલો આપણો રગડો તૈયાર છે। હવે આપણે રગડો બની ગયો છે તો હવે આપણે ડીશ તૈયાર કરશું। એની માટે આપણે પાવના કટિંગ કરી લઈશું। તો આ રીતે નાના નાના કટકા કરવાના છે આપણે પાવના। ચલો હવે આપણે પાવના કટકા કરી લીધા છે। હવે આપણે રગડો નાખવાનો છે। રગડો આપણે બધા પાવ ઢંકાઈ જાય એટલો નાખવાનો છે।
રગડાનો ટેસ્ટ જ બહુ વધારે સારો હોય છે. હવે આપણે આની અંદર ચટણી નાખીશું. આપણે આ ગ્રીન ચટણી લીધી છે. ચટણી તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આપણે ખજૂર આંબલીની ચટણી નાખીશું. આપણા બધી ચટણીના વિડીયો મૂકેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે લસણ મરચાંની ચટણી નાખીશું. એ પણ તમારી તીખાશ પ્રમાણે તમે નાખી શકો છો. હવે આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ટમેટા નાખીશું. હવે આપણે સિંગદાણા નાખીશું. આપણે મસાલા સિંગ છે. દાડમ નાખીશું. આમાંથી કોઈ પણ એક વસ્તુ ના હોય તો પણ ચાલે. દાડમની અત્યારે સિઝન છે, દાડમ અત્યારે બહુ સરસ આવે છે એટલે હું દાડમ આમાં નાખી દઈશું. ના હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો. અને જો ડુંગળી લસણ ના ખાતા હોય તો એ પણ તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે સેવ નાખી છે. ઉપરથી આપણે કોથમીર નાખીશું. ચાલો, આપણે પાવ રગડાની ડીશ તૈયાર છે. તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.